પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં મંગળવારની રાત્રે આવેલા પવન સાથેના વરસાદે અનેક ઘરોને નુકસાન કર્યું છે। પંચમહાલ જિલ્લાના વેજમાં ગામ ખાતે 8 જેટલા મકાનોને વરસાદને કારણે નુકસાન થયું છે। મકાનોના પતરા અને નળિયાવાળું મકાન ધરાશય થઈ જતા ઘર માલિકો ચિંતિત થઈ ઉઠ્યા છે। ત્યારે ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી। ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું કે વહીવટી તંત્રને સાથે રાખીને મુલાકાત લીધી છે। અહીંયા ઘરોને થયેલા નુકસાનની સહાય વહેલી તકે મળે તેવા પ્રયાસો કરાશે। આજરોજ મોરવા હડફ તાલુકામાં વેજમા ગામમાં કાલ રાત્રે જે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો, આ વાવાઝોડામાં વેજમા ગામના 7 થી 8 જેટલા મકાનોને નુકસાન થયું છે। એમાં 2 થી 3 મકાનોએ વધારે નુકસાન થયું છે અને આજે વહીવટી તંત્ર અને અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી, ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છીએ અને એના પ્રમાણે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ વહીવટી તંત્ર અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।